નમસ્કાર. કેમ છો બાળ મિત્રો? મજામાં ને? પાટણ જિલ્લા અંતર્ગત કાર્યક્રમ મારી શાળા મારા ઘેર, આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગુજરાતી ભાષાની અંદર આજે જે કંઈ પણ શીખવાની શરૂઆત કરીએ એ પહેલા થોડીક વાતો કરી લઈએ. કેમ કે આપણી ભાષા આપણે વાતોમાંથી એટલે કે વાતો કરતા કરતા પણ શીખતા જઈએ છીએ. એમાં વ્યાકરણના કોઈ પણ મુદ્દા જોઈ લો. તમે તમારા ઘરના વડીલો કે મોટાઓને વાતો કરતા સાંભળ્યા હશે, તો એમાં પણ રૂઢિપ્રયોગ, કહેવત એ લોકો વાપરતા હોય છે. એટલે ભાષાથી પણ શીખી શકીએ છીએ. હવે આપણે જે વાતો કરવાના છીએ, સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ નવરાત્રીથી. હાલ નવરાત્રી ચાલી રહી છે. દર વર્ષ કરતા આ વર્ષની નવરાત્રી થોડીક અલગ છે. આપણે બધા જાણીએ છીએ કે આ વર્ષે ગરબા રમવા આપણને મળ્યા નથી. પણ આપણે દર વર્ષની નવરાત્રી યાદ કરીએ છીએ. તો કલ્પના કરો, યાદ કરી જુઓ કે દર વર્ષે જ્યારે આપણે ગરબા રમવા જતા હતા, તો એમાં કેવા તૈયાર થઈને જતા હતા? સૌથી પહેલા તમને યાદ આવશે પારંપરિક વસ્ત્રો, આપણા ગુજરાતી પોશાક, જેને આપણે ટ્રેડિશનલ કહીએ છીએ. એમાં સૌથી પહેલા યાદ આવશે ચણિયાચોળી. પુરુષો પણ પારંપરિક પોશાક ધારણ કરે છે. શેરવાની હોય, કમર પર ઓઢણી બાંધેલી હોય, પાઘડી હોય, પણ વિશેષ સ્ત્રીઓ ઘરેણાંનો ઉપયોગ કરતી હોય છે. આ શેના માટે હોય છે? તો એ વધારે સુંદર દેખાવા માટે. માણસ સુંદર તો દેખાય જ છે. આપણે બીજી એક ઉદાહરણ લઈએ કે ભગવાનની જે ઉત્તમ રચનાઓ છે, એમાંની એક ઉત્તમ રચના છે માણસની રચના. માણસની રચના ભગવાને ખૂબ જ સુંદર રીતે કરી છે. તમે કલ્પના કરી જુઓ કે નાકની જગ્યાએ કાન હોય કે કાનની જગ્યાએ નાક હોય તો શું થાય? થોડીક આંખો ઉપર આપી દીધી હોત તો શું થાત? પણ ના, ભગવાને ખૂબ જ સુંદર રીતે માણસની રચના કરી છે. ખૂબ જ સુંદર માણસ બનાવ્યો છે. તેમ છતાં પણ માણસ વધારે સુંદર દેખાવા માટે ઘરેણાંનો ઉપયોગ કરે છે. તો એવી જ રીતે જેમ માણસ સુંદર દેખાવા માટે ઘરેણાંનો ઉપયોગ કરે છે, એવી જ રીતે આપણી ભાષાને સુંદર બનાવવા માટે ઘરેણાંનો ઉપયોગ થાય છે, એટલે કે અલંકારનો ઉપયોગ થાય છે. તો આજે આપણે અલંકાર શીખવાના છીએ. અલંકારનો શાબ્દિક અર્થ થાય છે આભૂષણ કે ઘરેણાં. હવે તમને પ્રશ્ન થશે કે ભાષાને સુંદર બનાવવા માટે અલંકાર એટલે કે ઘરેણાં કેવી રીતે પહેરાવાતા હશે? અલંકારનો કેવી રીતે ઉપયોગ થતો હશે? તો એ જ આપણે આજે શીખવાના છીએ. પરંતુ એ પહેલા આપણે એક વાત કરી લઈએ કે જ્યારે પણ વ્યાકરણનો મુદ્દો, કોઈ પણ મુદ્દો શીખતા હોઈએ, તો વ્યાકરણ આપણે યાદ રાખવાની જરૂર નથી હોતી. તમે માત્ર એનું નામ સમજો, એના નામનો જે અર્થ છે એ સમજો, એટલે આપણી 70% મહેનત ઓછી. કેમ કે તમે મુદ્દાનું નામ સમજો છો તો બધી સમજૂતી એના આધારે હોય છે. અથવા તો જો તમને સમજ પડે છે તો મુદ્દાનું નામ એના આધારે હોય છે. અલંકારના બે પ્રકાર છે, મુખ્ય પ્રકાર બે છે. એક છે શબ્દાલંકાર અને બીજો છે અર્થાલંકાર. હવે આમાં પણ આપણે શબ્દ જ સમજીશું, મુદ્દા જ સમજીશું. શબ્દાલંકાર, તમે શબ્દ તોડી જુઓ. જ્યારે પણ આવો તમને
મોટો શબ્દ હોય અથવા તો બે શબ્દ ભેગા હોય એવું લાગતું હોય ત્યારે શબ્દને તોડી જોવાનો પ્રયત્ન કરો. શબ્દાલંકાર, શબ્દ વત્તા અલંકાર અને અર્થાલંકાર, અર્થ વત્તા અલંકાર. આટલું સમજીએ તો આપણને એટલું તો સમજાઈ જ જશે કે શબ્દાલંકારમાં કંઈક શબ્દનું મહત્વ હશે, શબ્દનું કંઈક યોગદાન હશે અને અર્થાલંકારમાં અર્થનું યોગદાન હશે. તો આ રીતે અલંકારના મુખ્ય પ્રકાર છે બે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. હવે આપણે 8મા ધોરણના વિદ્યાર્થી છીએ તો 8મા ધોરણની કક્ષાએ આજે આપણે અલંકારના 3 જ પ્રકાર, એના પેટા પ્રકાર જે પડે છે એમાંથી 3 જ પ્રકાર આપણે જોવાના છે. બરાબર? આપણે કહ્યું એમ શબ્દાલંકાર, શબ્દ વડે ચમત્કૃતિ સર્જાય છે, પણ આપણે સાદા શબ્દોમાં યાદ રાખીશું કે જે વાક્યમાં શબ્દ વડે વાક્યની શોભા વધતી હોય અથવા તો જે પંક્તિ હોય કે વાક્ય હોય એની અંદર શબ્દ વડે શોભા વધતી હોય તો એ શબ્દાલંકાર હોય છે, અને જે વાક્ય કે પંક્તિમાં અર્થ વડે એની શોભા સર્જાતી હોય તો એ અર્થાલંકાર હોય છે. આપણે આજે જે 3 પ્રકાર ભણવાના છીએ એમાં 2 અર્થાલંકાર છે અને 1 શબ્દાલંકાર છે. તમને એક પ્રશ્ન તો ચોક્કસ થયો હશે કે આ બંનેના અર્થ સમજ્યા પણ બંને વચ્ચે શું ભેદ હશે? તો આપણે એક ઉદાહરણ, આ બંનેનો જે ભેદ દર્શાવતો હોય એવું એક ઉદાહરણ જોઈએ. તમે પંક્તિ જોઈ શકો છો કે પાથર્યા પુષ્પો પ્રેમે પુનિત પારણે. આ એક પંક્તિ છે. હવે આમાં તમને આમ ઉડીને આંખે વળગે એવું શું લાગે છે? આપણે કંઈ હાલ અર્થ વિચારતા નથી, પણ આપણને એ તો દેખાય છે કે એમાં જેટલા પણ શબ્દો છે, આ વાક્યમાં જેટલા પણ શબ્દો છે એનો પ્રથમ અક્ષર પ થી શરૂ થાય છે. હવે આ જ લાઈનને આપણે અર્થ બદલ્યા વગર ફેરવી જોઈએ. અર્થ એનો એ જ રહેશે, પણ એના શબ્દો આપણે બદલી જોઈએ. પાથર્યાની જગ્યાએ બિછાવ્યા એવો શબ્દ લઈશું, પુષ્પોની જગ્યાએ ફૂલો કરી નાખીએ, પ્રેમેની જગ્યાએ સ્નેહથી કરી નાખીએ, પુનિતની જગ્યાએ નિસ્વાર્થ કરી નાખીએ અને પારણે છે એને પારણે જ રહેવા દઈએ. પારણો આપણે બધા જાણીએ છીએ, પારણો એટલે નાના બાળકને સુવાડવા માટે જે વપરાય છે, ઘોડિયો આપણે કહીએ છીએ, એ શબ્દને પારણે જ રહેવા દઈશું. હવે તમે આ લાઈન જુઓ, પંક્તિ જેવું તો લાગતું નથી પણ એમાં અલંકાર પણ છું થઈ જાય છે. બરાબર? આની અંદર ક્યાંય અલંકાર રહેતો નથી. તો આ અર્થ છે આ ભેદ છે શબ્દાલંકાર અને અર્થાલંકારમાં. શબ્દાલંકાર તમને વાક્યના શબ્દો, પંક્તિના શબ્દો જોઈને જ સમજાઈ જશે. બરાબર? એ વાત અલગ છે કે અર્થાલંકાર સમજવા માટે આપણે એની અંદર રહેલા અર્થને સમજવો પડે છે. હવે આપણે આપણા અલંકારોના પ્રકાર જોઈએ. સૌથી પહેલા ઉપમા અલંકાર જોઈએ. તો પહેલા એક વાત કરી દઈએ કે સામાન્ય રીતે આપણે જ્યારે વાતો કરીએ છીએ અનાયાસે, હજુ અલંકાર તો તમે હવે શીખશો, પણ અનાયાસે આપણે અલંકારો આપણી ભાષામાં પ્રયોજતા હોઈએ છીએ. બીજું કે આ અલંકાર એટલો રસપ્રદ વિષય છે, રસપ્રદ મુદ્દો છે વ્યાકરણનો, કે હજુ 8મા ધોરણમાં તમારે 3 જ પ્રકાર આવે છે, પણ જેમ જેમ 9મા ધોરણમાં આવશો બીજા 5 પ્રકાર આવશે, 10મા ધોરણમાં આવશો લગભગ મોટા ભાગના પ્રકાર આવી જશે. જેમ જેમ તમે વધારે અલંકાર શીખતા જશો એમ એમ તમને વધારે રસ પડતો જશે. બરાબર? અને સૌથી વધારે રસ તો એમાં પડશે કે કોઈ તમને ઉદાહરણ આપી દે ને તમારે એમાંથી અલંકાર શોધવાનો હોય, તમારે એમાંથી ભાષાની સુંદરતા શેમાં રહેલી છે એ શબ્દને શોધવાનો હોય. બરાબર? તો આ ઉપમા અલંકારની વાત કરીએ. જ્યારે પણ આપણે બે વસ્તુની સરખામણી કરતા હોઈએ છીએ ત્યારે એમાં જે વસ્તુની સરખામણી કરીએ છીએ એ ઉપમેય છે અને જેની સાથે સરખામણી કરીએ છીએ એ ઉપમાન છે. એકવાર ફરીથી જોઈ લઈશું આપણે કે જેની સરખામણી કરીએ છીએ તે ઉપમેય છે અને જેની સાથે સરખામણી કરીએ છીએ તે ઉપમાન છે.
આ માત્ર સમજી લેવાનું છે. આની ક્યાંય વ્યાખ્યા આપણે લખવાની જરૂર પડશે નહીં કે ક્યાંય પરીક્ષામાં પણ પૂછાશે નહીં. પણ અલંકાર ઓળખવો હોય, પરીક્ષામાં આપણને પ્રશ્ન પૂછાયો હોય અલંકાર ઓળખાવો, અને અલંકાર ઓળખવો હોય ત્યારે આ ઉપમેય અને ઉપમાનની સમજણ આપણને હોવી જરૂરી છે. બરાબર? આના માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈએ, પણ એ પહેલા જ્યારે બે વસ્તુની સરખામણી થતી હોય ત્યારે આપણે જાણીએ છીએ કે એમાં કેટલાક શબ્દોની જરૂર પડે. જેવા, જેવી, જેવું, શા, શી, શું, સમોવડું, સરીખું, સમાન, તુલ્ય, પેઠે, માફક અને બીજા કેટલાય. આવા સરખામણી કરતા હોય એવા શબ્દોની આપણને જરૂર પડે છે. અને એ જે શબ્દો હોય છે એને ઉપમાવાચક શબ્દો કહીએ છીએ. તમે જોઈ શકો છો કે જેવા, જેવી, જેવું, જેવો, જેમ, શા, શી, શું, માફક આ બધા જ શબ્દો જે છે એ ઉપમાવાચક શબ્દો છે. અહીંયા એક ઉદાહરણ છે. ગરુડ સમાણું વિમાન મારું ઘરર ઊંચે ચડશે. અહીંયા બે વસ્તુની સરખામણી આપણે જોઈ શકીએ છીએ. વિમાનની સરખામણી કરવામાં આવી છે. કોની સાથે? તો ગરુડ સાથે. અને કયા શબ્દથી સરખામણી થઈ છે? તો આ સમાણું જે શબ્દ છે એ ઉપમાવાચક શબ્દ છે. બરાબર? આમાં વિમાનની સરખામણી થઈ છે એટલે વિમાન એ ઉપમેય છે, અને ગરુડની સાથે સરખામણી કરી છે એટલે ગરુડ એ ઉપમાન છે. બસ આ બે જ વાતો આપણે ધ્યાનમાં રાખવાની છે. બીજા ઉદાહરણ જોઈએ એ પહેલા થોડુંક ઝાંખું છે, પણ આપણી આ ટેક્સ્ટ બુકનું પેજ છે એમાં તમે જોઈ શકો છો આપણે જે સમજૂતી આપી એ જ સમજૂતી છે, પણ એના ઉદાહરણ જોઈએ કે અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી. હીરબાઈને અહીંયા જોગમાયા સાથે સરખાવી છે એટલે હીરબાઈ એ ઉપમેય છે. કોની સાથે સરખાવી છે? જોગમાયા સાથે. તો જોગમાયા એ ઉપમાન છે. ધરામાં ઢબી ઢબીને એ વ્રજ જેવી લાગતી હતી. બીજા વાક્યમાં એને વ્રજ સાથે સરખાવી છે. બરાબર? હજુ આનું વધારે દ્રઢીકરણ કરવા માટે આપણે કેટલાક ઉદાહરણ જોઈશું. બધા જ ઉદાહરણ આપણે એ રીતે લઈશું કે જેમાં દરેક વખતે ઉપમાવાચક શબ્દ અલગ અલગ આવે છે. શિશુ સમાન ગણી સહદેવને, એમાં ઉપમાન બંને શબ્દોની સરખામણી કોણ કરે છે? તો એ સમાન શબ્દ છે. બરાબર? ચલો, આમાં જેની સરખામણી થઈ છે, કોની સરખામણી કરી છે? સહદેવની. તો એ ઉપમેય છે. અને કોની સાથે સરખામણી કરી છે? શિશુ એટલે કે નાના બાળક સાથે. તો એ ઉપમાન છે. બરાબર? એવું ક્યારેય નથી હોતું કે ઉપમેય જ પહેલા આવે અને ઉપમાન જ પછી આવે. બરાબર? ક્યાંય પણ એની જગ્યા બદલાઈ શકે છે. પુરુષોની માફક સ્ત્રીઓ પણ કેળવણી લઈ શકે છે. અહીંયા સ્ત્રીઓની સરખામણી પુરુષો સાથે કરી છે. સ્ત્રીઓની સરખામણી કરી છે એટલા માટે સ્ત્રીઓ એ ઉપમેય છે. અને પુરુષની સાથે સરખામણી કરી છે તો પુરુષને શું કહેવાશે? ઉપમાન. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીંયા દમયંતીના મુખના વખાણ છે. એટલું સુંદર છે કે ચંદ્ર જેવું લાગે છે. બરાબર? તો દમયંતીના મુખની સરખામણી થઈ રહી છે એટલે એ ઉપમેય છે, અને ચંદ્ર સાથે સરખામણી કરવામાં આવી છે એટલે એ ઉપમાન છે. હવે અલંકાર આપણે એની સમજૂતી મેળવીએ એના કરતા વધારે ને વધારે ઉદાહરણ જોઈશું તો એનું વધારે દ્રઢીકરણ થશે. ગુફા ઉઘડે એમ વનરાજે મોઢું ખોલ્યું. વનરાજ એટલે શું? આપણે બધા જાણીએ છીએ. હા, બરાબર, સિંહ. વનરાજ એટલે સિંહ. અને સિંહના મોઢા ખુલવાની સરખામણી કોની સાથે કરી છે? ગુફાના ખુલવા સાથે. તો અહીંયા વનરાજનું મોઢું એ ઉપમેય છે અને ગુફા એ ઉપમાન છે. બરાબર? ચલો, હવે તમારે મને કહેવાનું છે કે બીજા વાક્યમાં
ઉપમેય શું છે અને ઉપમાન કોણ છે? ઇસ્ત્રી કરેલા કપડા જેવા આ રસ્તા મને ગમે. બરાબર? કોઈ નવા જ રોડ બન્યા હોય અને એમાં ક્યાંય પણ ખાડા ન હોય એવા રસ્તાની વાત છે. ઇસ્ત્રી કરેલા કપડા જેવા આ રસ્તા મને ગમે. આમાં કોની સરખામણી થઈ છે? કોની સાથે સરખામણી થઈ છે એ જોઈને તમારે કહેવાનું છે. બરાબર? હા, કોણ બોલ્યું? સરસ. આ રસ્તા જે છે એની સરખામણી થઈ છે. વેરી ગુડ. તો રસ્તા જે છે એ ઉપમેય છે અને ઇસ્ત્રી કરેલા કપડા સાથે સરખાવ્યા છે. બરાબર? એકદમ સીધા. તો એ ઉપમાન છે. એનું જીવન કપાયેલા પતંગ પેઠે રજળી પડ્યું. હવે તો તમને વધારે પાકું થતું હોય એમ લાગે છે. બરાબર? એના શબ્દો પણ તમને દરેક વાક્યમાં ઉપમાવાચક શબ્દો અલગ અલગ આપણને મહાવરો થાય એ પ્રકારના શબ્દો છે. તો અહીંયા કોઈકના જીવનની સરખામણી થઈ છે અને કોની સાથે થઈ છે? તો કપાયેલા પતંગ સાથે. જેમ કપાયેલો પતંગ ગમે ત્યાં પડી જાય છે એવી રીતે જીવન કપાયેલા પતંગ પેઠે રજળી પડ્યું. બરાબર? તો આની અંદર જીવન એ ઉપમેય છે અને કપાયેલા પતંગ એ ઉપમાન છે. બરાબર? મને એમનું વચન અપમાન સમાન લાગે. ચલો આમાં ઉપમાવાચક શબ્દ કયો? સરસ. સમાન શબ્દ જે છે એ ઉપમાવાચક છે. બરાબર? અને આમાં તમે ઉપમેય કોને કહેશો? સરસ. વચનની સરખામણી થઈ છે એટલે એ ઉપમેય છે અને અપમાન સાથે સરખામણી થઈ છે એટલે એ ઉપમાન છે. એના અક્ષર મોતીના દાણા જેવા છે. બરાબર? આ તો અક્ષરની વાત થઈ. એટલા સુંદર અક્ષર છે કે મોતીના દાણા જેવા લાગે છે. બરાબર? એટલે આ પણ ઉપમા અલંકાર થયો. કોઈ એક વસ્તુને ઉપમા આપી બીજી વસ્તુ માટે. બરાબર? આવું પણ આપણે સમજ કેળવી શકીએ. આગળ આપણે જોઈએ બીજો પ્રકાર છે રૂપક અલંકાર, જેમાં ઉપમેય અને ઉપમાન બંને એકરૂપ હોય. પ્રથમ ઉપમા અલંકારમાં આપણે જોયું કે ઉપમેય અને ઉપમાન વચ્ચે એના અર્થ પણ સમજવા પડતા હતા. પણ આની અંદર ઉપમેય અને ઉપમાન બંને એકરૂપ દર્શાવાયા હશે. આપણે છેલ્લું ઉદાહરણ જોયું ઉપમા અલંકારનું કે એના અક્ષર મોતીના દાણા જેવા છે. જ્યારે આ ઉદાહરણ જોઈએ એના અક્ષર મોતીના દાણા જ છે. આવું કંઈક દેખાય છે આપણને. બરાબર? એના અક્ષર એટલા સુંદર છે કે એના અક્ષર મોતીના દાણા છે. મોતીના દાણા જેવા છે એવું નહીં, પણ મોતીના દાણા છે. એટલા સુંદર અક્ષર છે. બરાબર? એટલે અક્ષરને રૂપ આપ્યું છે શેનું? મોતીના દાણાનું. અક્ષરને મોતીના દાણાનું રૂપક આપ્યું છે એટલા માટે રૂપક અલંકાર છે. બીજા ઉદાહરણ જોઈએ. ઉમરા તો ડુંગરા થયા, પાદર થયા પરદેશ. વૃદ્ધાવસ્થાની વાત છે ભાઈ. આપણા ઘરમાં દાદા હશે કે દાદી હશે, એમના માટેની આ પંક્તિ છે. એમના માટે ઉમરા તો ડુંગરા થયા એટલે ઘરમાં આપણા ઘરનો જે ઉમરો હોય છે, બરાબર, ઉંમર થવાના કારણે એ ઉંમર પણ એ ઓળંગી શકતા નથી. એટલે એમને એ ઉમરો પણ ડુંગરા જેવડો લાગે છે. પણ અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણમાં કે જેવો, જેવી, જેવો શબ્દ એવું કંઈ વાપર્યું નથી. ડુંગરાને સીધા ઉમરાને સીધા ડુંગરા જ કહી દીધા છે. એટલા માટે એ રૂપક અલંકાર છે. પાદર થયા પરદેશ અને ચાલી શકાતું નથી એટલે પાદર સુધી જવું હોય તો જાણે પરદેશ જવું હોય એવું લાગે છે. એટલે પાદરને જ પરદેશ કહી દીધું છે. આમાં ક્યાંય ઉપમાવાચક શબ્દ વપરાયો નથી. ઉપમાન અને ઉપમેય બંને એકરૂપ છે. બરાબર? ઉમરા ડુંગરા થઈ ગયા છે અને પાદર પરદેશ બની ગયા છે. બરાબર? એટલા માટે એ રૂપક અલંકાર છે. ઉનાળાનો બપોર એ શિકારી કૂતરું છે. બીજું ઉદાહરણ જોઈએ આપણે. ઉનાળાના બપોરે તમે બહાર નીકળો 1 કે 2 વાગે તો કેવા દોડીને છાંયડે જતા રહીએ, જાણે કે પાછળ કૂતરું પડ્યું હોય. બરાબર? એટલા માટે ઉનાળાના બપોરને શિકારી કૂતરા સાથે સરખાવ્યું છે. પણ ક્યાંય જેવો, જેવી
કે તુલ્ય, સમાન આવા શબ્દો વપરાયા નથી. ઉનાળાનો બપોર શિકારી કૂતરું જ છે એમ કહી દીધું છે. શિકારી કૂતરાનું રૂપ આપી દીધું છે, એટલા માટે એ રૂપક અલંકાર થયો. ત્રીજું ઉદાહરણ જોઈએ. પરિશ્રમ એ જ પારસમણી. બરાબર, પારસમણી એનું શું કામ છે કે લોખંડની કોઈ વસ્તુ હોય તો એને પણ સોનામાં ફેરવી દે છે. જ્યારે આપણો પરિશ્રમ પણ સખત હોય તો સોનામાં સુગંધ ભળ્યું એવું આપણે કહેતા હોઈએ છીએ. તો પરિશ્રમ એ જ પારસમણી છે. પરિશ્રમ ને પારસમણી સમાન છે એવું નહીં, પણ પરિશ્રમ એ જ પારસમણી છે. આ આપણી ટેક્સ્ટ બુક નું પેજ છે. એમાં જે ઉદાહરણ છે, સંસાર સાગર તરવો વસમો છે. આમાં સંસારને સાગરનું રૂપ આપી દીધું છે. બરાબર, સમજૂતી તો આપણે જોઈ લીધી છે. એનું મુખ કમળ ખીલી ઉઠ્યું. અહીંયા મુખને કમળનું રૂપ આપી દીધું છે. મુખ કમળ જેવું છે એમ નહીં, એવો શબ્દ વપરાયો નથી. જો એવો શબ્દ વપરાયો હોય તો કયો અલંકાર બને? સરસ, ઉપમા અલંકાર બને. પણ જો એવો શબ્દ નથી વપરાયો, સીધું જ રૂપ આપી દીધું છે, તો એ રૂપક અલંકાર બને છે. ત્રીજો પ્રકાર આપણે જોઈએ, વર્ણાનુપ્રાસ કે વર્ણ સાંકળી. હવે દરેક વખતે આપણે જે વાત કરીએ છીએ કે વ્યાકરણના મુદ્દાના ખાલી આપણે નામ જ સમજવાના છે. વર્ણાનુપ્રાસ કહો, વર્ણ સાંકળી કહો કે વર્ણ સગાઈ કહો. બરાબર, વર્ણ એટલે અક્ષર. આપણે જે ક, ખ, ગ જે અક્ષર આપણે બોલીએ છીએ એ જ વર્ણ છે. બરાબર, હવે આમાં શું હશે? તો જેમ એનું નામ છે વર્ણ સાંકળી, તો વર્ણની સાંકળ હશે, અક્ષરની સાંકળ હશે. વાક્યમાં જ્યારે એકનો એક વર્ણ વારંવાર ઉપયોગમાં લેવામાં આવ્યો હોય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સાંકળી અલંકાર થયો કહેવાય. ઉદાહરણ જોઈએ આપણે. વાયરા વન વગડામાં વાતાતા વાવા વંટોળિયા રે. સાવ સહેલું છે, જોઈને જ તમને ખબર પડી જાય. બરાબર, ક્યાંય આ અલંકારની અંદર ક્યાંય એની પાછળનો અર્થ સમજવાનો નથી. આપણને વાક્યનું કે પંક્તિનું બહારનું રૂપ જોઈને જ ખબર પડી જાય છે કે એમાં એક વર્ણ વધારે વખત પ્રયોજાયો છે. બરાબર, આમાં કયો વર્ણ છે? તો વ, જે 3 કે તેથી વધારે વખત વપરાયો છે. એટલા માટે આ વર્ણપ્રાસ, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહેવાશે. બીજા ઉદાહરણ આપણે જોઈએ. ફાગણે ફૂલડા ફોરમ ફોર આવી. પહેલા વાક્યમાં જુઓ તમે, બધા જ શબ્દો ફ થી શરૂ થાય છે, એટલા માટે એ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર થયો એમ કહેવાય. બીજા વાક્યમાં મીઠા મધુ ને મીઠા મેહુ લારેલો. એમાં હવે તો તમને આવડી જ ગયું હશે. બરાબર, બીજા વાક્યમાં મ વર્ણનો વધારે ઉપયોગ થયો હશે. બરાબર, અને ત્રીજા વાક્યમાં પૂનમે પતરાળામાં પ્રેમથી પૂરણપોળી પણ પેરસી. બરાબર, ત્યાં સૌથી વધારે દરેક શબ્દના શરૂઆતમાં પ વર્ણનો ઉપયોગ થયો છે. એટલે આ પણ આપણે સમજી શકીએ છીએ કયો અલંકાર છે? સરસ, વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. બરાબર, હવે આપણું પુસ્તક જોઈએ કે કામિની કોકિલા કેલી પૂજન કરે. આમાં દરેક વર્ણ ક થી શરૂ થાય છે. બીજું ઉદાહરણ જોઈએ. કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ. એમાં પણ દરેક અક્ષર ક થી શરૂ થાય છે. બરાબર, અને એક રમૂજી ઉદાહરણ આપણે વારંવાર પ્રયોજતા હોઈએ છીએ. કાકાએ કાકીને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરીનું કચુંબર કાઢો. ચલો, આવા વાક્યો પણ તો તમે પણ બનાવી શકશો. બરાબર, મતલબ ભાષામાં વર્ણાનુપ્રાસનો ઉપયોગ તો તમે સહેલાઈથી કરી શકશો. બરાબર, હવે આપણે આ ત્રણેય પ્રકારોનું દ્રઢીકરણ કરી જોઈએ. સૌથી વધારે મજા તમે એકવાર અલંકાર શીખી જશો એટલે તમને એમાં રસ પડશે, અને રસ પડશે એટલે સૌથી વધારે મજા આમાં આવશે કે કોઈ તમને ઉદાહરણ આપે અને તમને કહ્યું હોય કે આમાં કયો અલંકાર છુપાયેલો છે એ બતાવો.
તો પહેલું જ વાક્ય છે અનિલ સિંહ ઉપડી જટ સાંઢણી. યાદ કરો, એક અલંકાર એવો હતો કે એમાં બે વસ્તુની સરખામણી હતી. બરાબર. સૌથી પહેલા આજે આપણે જે 3 પ્રકાર શીખ્યા એમાંથી જ્યારે આપણે આ પસંદ કરવાના હોય તો સૌથી પહેલા આપણે એ જોઈશું કે વાક્યમાં કોઈ બે વસ્તુઓની સરખામણી છે. તો હા, પહેલા વાક્યમાં અનિલ અને સાંઢણી એની સરખામણી છે. અનિલ એટલે શું? અનિલ એટલે પવન અને શી એટલે જેવી. અનિલની એટલે કે પવનની જેમ સાંઢણી ઉપડી. બરાબર. દમયંતીનું મુખ કમળ નળ રાજાને ગમી ગયું. અહીંયા દમયંતીના મુખને કમળ સાથે સરખાવ્યું છે, પણ એટલું સરખાવ્યું છે દમયંતીનું મુખ કમળ નળ રાજાને ગમી ગયું. દમયંતીનું મુખ કમળ જેવું છે નહીં, પણ મુખને કમળ એવું જ રૂપ આપી દીધું છે. ત્રીજું વાક્ય જોઈએ. અમૃત તુલ્ય વાણી છે એની. તુલ્ય શબ્દ એ જોઈને આપણને ખ્યાલ આવી જાય કે એ ઉપમા અલંકાર છે, કેમ કે અમૃત અને વાણી એની સરખામણી થઈ છે. મંદિરને સાફ કરવા કરતા મન મંદિરને સાફ કરો. તો મન મંદિર એ શબ્દ આપણે જોઈએ તો મનને મંદિરનું રૂપ આપી દીધું છે. પાણી માટે પ્રભાશંકર પાણિયારા પાસે પહોંચ્યા. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક શબ્દનો પ્રથમ અક્ષર પ થી શરૂ થાય છે, એટલે એ પણ વર્ણાનુપ્રાસ છે. બીજા કેટલાક વાક્યો જોઈએ. આ વાક્ય તમને નવું લાગશે. હું યંત્રવત લખી જાઉં છું. એનો જ્યારે આપણે એ રીતે બોલીએ કે હું યંત્રની જેમ લખી જાઉં છું, ત્યારે સમજાશે કે આ ઉપમા અલંકાર છે, કેમ કે લખવાની ક્રિયાને યંત્ર સાથે સરખાવી છે અને એમાં વત એટલે કે જેવો, જેમ, એટલા માટે ઉપમા અલંકાર છે. જીવનવાડી ખીલવવી મુશ્કેલ છે. આમાં જીવનને વાડીનું રૂપ આપી દીધું છે. બરાબર. જીવનને વાડીનું રૂપ આપી દીધું છે, એટલા માટે જીવન વાડી એ શબ્દથી આપણને સમજાય છે કે એ રૂપક અલંકાર છે. ઝૂકી ઝાડના ઝુંડની જાજી જાડી. બરાબર. આવા જ્યારે ઉદાહરણ આવશે, એકના એક વર્ણ વારંવાર આવશે, તો એ વર્ણ સગાઈ અલંકાર થયો કહેવાશે. ગાડી પાણીના રેલાની માફક ચાલી. અહીંયા ગાડીને પાણીના રેલાની સાથે સરખાવવામાં આવી છે, તો એ ઉપમા અલંકાર થયો એમ કહેવાશે. બરાબર. આપણે આશા રાખીએ કે આ ત્રણેય પ્રકાર તમને ખૂબ સરસ રીતે અને સરળતાથી સમજમાં આવી ગયા છે. બરાબર બા દોસ્તો. આભાર.